ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે આપણે વિષય ગુજરાતીમાં પુનરાવર્તન કરવાનું છે. મૂળાક્ષર શોધીને જોડો. અહીંયા આગળ વચ્ચે મૂળાક્ષર લખેલો છે, એની આજુબાજુમાં એવો સરખો મૂળાક્ષર ક્યાં છે એને આપણે શોધવાનો છે. તો બાળકો આ શું છે? ત તપેલીનો ત. તો ત તપેલીનો ત આજુબાજુ ક્યાં લખેલો છે એને શોધીને જોડવાનો છે. તો આ રહ્યો, ત્યારબાદ આ રહ્યો, આ છે ના, આ છે ના, આ રહ્યો, એને આવી રીતે જોડવાનું છે. ત્યારબાદ લખોટાનો લ. તો લ આજુબાજુમાં ક્યાં છે એને શોધીને જોડો. તો લ આ રહ્યો, આ છે ના, આ છે ના, આ છે ના, આ રહ્યો, બીજો છે દેખાય છે તમને લ ના. આ પ્રમાણે તમારે જોડવાનું છે. ત્યારબાદ ચિત્ર ઓળખી મૂળાક્ષરને લખો. અહીંયા ચિત્રો દોરેલા છે એને ઓળખો અને સામે મૂળાક્ષર લખો. આ શેનું ચિત્ર છે બાળકો? તો ઘરનો ઘ. પછી આ પ પતંગનો પ, તો આપણે લખવાનું છે પ. ત્યારબાદ ધજાનો ધ. બારનો અણ, એટલે આપણે અણ લખવાનો. ત્યારબાદ થરનો થ. નગારાનો ન. આવી રીતે બાળકો તમારે લખવાનું છે ચિત્ર ઓળખીને. આજનું આપણું ગૃહ કાર્ય છે CW મુજબ HW 2 વાર.